એવા જ માયાળુ માનવીની જો વાત કરવી હોય તો પ્રભાબેન માટે હું એટલું જ કહું કે દાનવીર સાથે સુરવીર સાથે ધર્મવીર, અને કોઈ પણ કામ હોય, પછી બિદડાનું હોય, સંસ્થાનું હોય, કોઈ પણ પ્રગતિનું કાર્ય હોય, અત્યારે આપણે બધું જ જોઈ શકીએ છીએ. એટલે મારે એમના વખાણ નથી કરવા, મારે એમની વાતો પણ નથી કરવી. પ્રભાબેને મને ખાસ ના પાડી છે કે કોઈ પણ કાર્ય માટે ક્યારે પણ મારા માટે વાતો કરવી નહીં, કારણ કે આ બધા મુખ સેવકો જેના મુખેથી આજે કંઈ પણ પોતે ન બોલે, બીજા હાથને ખબર પણ નથી પડતું કે કેટલું દાન આપવાનું છે, શું કરવાનું છે. અને અહીં જ્યારે પધાર્યા હોય ત્યારે મારે બે શબ્દો ખાલી એટલા જ કહેવા કે આજે ઓઢો જામ અને હોથલ પદમણીજી ગાલ જાદર છે કે ઓઢો જામ હોથલ પદમણી કે ચેતો કે હલ પદમણી પાંજે કછડે, અને તે પદમણી ખાલી એટલો જ ચેવે આજે કચ્છ મેં આયે કોરો જતે નહેરો તે આવર બાવર ને બેરડી લગી પઈ હે. અને ત્યારે ઓઢો એટલો જ ચેવે કે આવર બાવર ને બેરડી, આવર બાવર ને બેરડી બે કંઠાને કખ, અરે હલ હોથલ મુજે કછડે જતે મારું મુજા સવા લખ, મારું મુજા સવા લખ. એના જ્યારે સવા લખ થી પણ વિશેષ મારું બેઠાવે ત્યાર પણ વધારે સમય ન ગણે. અને પ્રભાબેન મણીલાલ મારું જો સન્માન કરી બોસી શ્રીમતી કલ્પનાબેન અતુલભાઈ ફુરિયાને હું વિનંતી કરીશ કે અહીં પધારજો કલ્પનાબેન. અને આજે પ્રભાબેનનું જોરદાર સંગીતના તાલ સાથે અને આપની તાળીઓ સાથે અહીંથી એમનું સન્માન. જય હો. कचड़ो जात करिया मुझे भले जीवाटो निरिया, कचड़ो जात करिया मुझे भले जीवाटो निरिया, आये लगी मुझमार आओ कचड़ो जात करिया, हे जीजे लगी मुझमार आओ कचड़ो जात करिया, हे कचड़ो जात मुझे भले जीवाटो निरिया, आये અને એ જ સાથે ટ્રસ્ટી એવા માનનીય શ્રી નાનજીભાઈ હીરજી ફુરિયા પુના, એમની ઓળખાણ આપવી હોય તો કદાચ આખો દિવસ નીકળી જાય. કારણ કે કહી શકાય કે કોઈ પણ દાન કરવું અને કોઈની પાસેથી દાન લઈ અને સંસ્થાને અપાવવું એમની નસે નસની અંદર છે. નાનજીભાઈ અમે તો એમ કહીએ સંસ્થા વતી કે ખરેખર નાનજીભાઈ ને ઈ 75 વર્ષના બાળક ગઈ મારું ન ચોપોસી બાળક ચોપોસી. ખરેખર એની જી જોકો ખુમારી ખેલદિલી ખાનદાની અને ખમીરી જોકો આય ઈ ખરેખર કે સગાવાજે કે કર્મભૂમિ પેંજે પુના કે બનાયા આજુબાજુ વિસ્તારે મે પણ કોઈ કે કી ઉપયોગી થીનું ઈ એની જોકો ધ્યેય રહ્યો હોય. એની સાથે સાથે અનાથાશ્રમ में નિરાધાર કેન્દ્ર में અને ખાસ આજ ਅਸੀਂ ચોક્કસ ચોપોસી કે જોકો જન સેવા ફાઉન્डेशन पुणे कच्छी जैन समाज वे गुजराती बंधु समाज वे के सौराष्ट्र जो स्थानकवासी जैन संघ वे के दादावाड़ी वे टेम्पल वे के कोई पण जगह वे अने एन साथे मुझो जो जोको पण प्राण है न ई मुझी संस्था है महावीर जैन चारित्र कल्याण रत्नाश्रम एनी जे मुखे में जोको एना शब्द वे अने ईता आजा हूं खरेखर चोदे एकलो हरक कही दो से संगीतकार बड़े सावधान रोजा કે આજે જો કોઈ 75 વરે જો કો પૂરા क्या ભરતભાઈ બરોબર ને કે 75 વરે 14 તારીખ જો બ દિવસ પહેલા જ પૂરા क्या પણ સૌથી પહેલા એની જો ધ્યાન કેતે મને ખબર હે મુજી સંસ્થા લા કરે અને ઈ કહી દે 75 વર્ષની ખુશાલી સાથે 75000 રૂપિયા જો કો દાન क्या ઈ સોનગઢ મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ के क्या એટલે જોવાજે કે જનની જણ તો ભક્ત જણ કે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર નહીં તો રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર મત ગુમાવીશ નૂર. એરા નાનજીભાઈ જો સન્માન કહી બોસી વિનંતી કહી દો છે શ્રી રમેશભાઈ ગંગા અહીંયા તે પધારી જા. એની જ સાથે વલ્લભજીભાઈ મુરજી ડેડિયા અહીં માનુભાવ તે પધાર્યો અને નાનજીભાઈ જો તે સંગીત જે તાલ સાથે સન્માન.
કચ્છડો યતાયો વલો તો વતન નહીં કચ્છડો યતાયો વલો તો વતન નહીં કચ્છી બોલ્યું હસે હતી કચ્છડે જમારો કચ્છી કર્યું બોલી હતી કચ્છડે જમારો વલો તો વતન નહીં કચ્છડો યતાયો વલો તો વતન નહીં કચ્છી કર્યું બોલી હતી કચ્છડે જમારો કચ્છી કર્યું બોલી હતી કચ્છડે જમારો અને હવે ત્રીજું સન્માન. અત્યારે કોઈ પણ બીજા સન્માનો આપણે નથી રાખ્યા, પણ ત્રીજું સન્માન કોનું હોય બોલો, ગેસ કરો, વિચારજો. શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ સંસ્થાનું પણ અત્યારે શ્રી બિદડા કવિઓ જૈન મિત્ર મંડળ બોરીવલીથી દાણું એ અહીં સન્માન કરવા માટે ઈચ્છી રહ્યા છે. તો સંસ્થા વતી પણ હું દરેક અમારા ટ્રસ્ટી અને પદાધિકારીઓને વિનંતી કરીશ કે આપ અહીં પધારજો અને શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢનું અહીં સન્માન સ્વીકારવા માટે સૌ પધારો. જયસુખભાઈ.
શેના આંસુ હોઈ શકે બાળકની આંખમાં? માં તારો અગણિત ઉપકાર છે ને હું ક્યારેય નહીં ભૂલું ને. માની આંખમાં ને દીકરાના આંખમાં આંસુ આવશે ને સાહેબ, ત્યારે આ કામ થઈ જશે. આ સંસ્કારોનું સિંચન સોનગઢની ધરા ઉપર થાય છે અને થઈ રહ્યું છે. છેલ્લે છેલ્લે આપ સૌને હું એ જ વિનંતી કરું કે બાળકોને મોકલાવજો. તૈયાર કરીને પાછા તમને સોંપી દઈશું. આ ભક્તિનો લાભ મળે એ જ અમારી ભાવના છે, એ જ અમારી અપેક્ષા. બીજી કોઈ આપણી પાસે સાહેબ અપેક્ષાઓ નથી. આ માનવ ભાવે કરીને આ જ કામ કરવું છે, બીજા કોઈ કામ કરવાના હોતા નથી સાહેબ. બાકી તો બધા આપમેળે થયા કરતા હોય છે. આ કામ કરવાનું છે. આજે સંકલ્પ કરીએ કે દીકરાને આવા સંસ્કારો આપણે આપીશું. જરૂર પડે એવા છોકરાઓને સોનગઢ મોકલાવજો અને અમે એને ઘડતરનું કામ સારી રીતે કરીશું. અને સમયે સમયે આપ છેલ્લે હું વિનંતી કરું કે આ બધા અમારા સોનગઢની ધરા ઉપર આવા હસતા ખેલતા આનંદ કરતા બાળકોને જોવાને એક માટે તમે સૌ જરૂરથી પધારજો. અમને ભક્તિનો લાભ આપજો. બસ એ જ આપ સૌને પ્રોગ્રામને અંતે હું કંઈ પણ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો હું વિચારી કરું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર સંસ્થા માટે જેટલું બોલીએ એટલું ઓછું છે એવી અમારી માતૃ સંસ્થા એટલે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ, જેના દરેક પાસાઓ આપ નિહાળી શક્યા છો. ફક્ત 13 વિદ્યાર્થીથી શરૂ થયેલી આ સંસ્થામાં અત્યારે 419 વિદ્યાર્થીઓ વિના મૂલ્યે કોઈ પણ જાતની ફી વગર અત્યારે ભણી રહ્યા છે. અને ખાલી ફક્ત ભણવાનું નથી, પરંતુ ઘડતર ચડતર જ્યારે આ સંસ્થામાં થઈ રહ્યું હોય અને માતા પિતાનું જ્યારે ઋણ અવસરીઓ અત્યારે માતૃવંદનાનો આવ્યો હોય ત્યારે ખરેખર એટલું જરૂર કહી શકાય કે અમીરી અંતરની કોઈ હિમાલયમાં હોતી નથી. બાળકોને વિનંતી, થોડા બધા સાઈડમાં આવી જાઓ. હલો. કે અમીરી અંતરની કોઈ હિમાલયમાં હોતી નથી, મસ્તી એની આંખોની કોઈ સુરાલયમાં હોતી નથી. શીતળતા પામવાને માનવી તું શા માટે દોટ મૂકે, જે માવતરના ચરણોમાં છે તે બીજે કશે ક્યાંય હોતી નથી, કશે ક્યાંય હોતી નથી. કદાચ આપણે તપ કરીશું તો તનની સુધી થશે, જપ કરીશું તો મનની સુધી થશે, પ્રાર્થના કરીશું તો આત્માની સુધી થશે, પણ માવતરની સેવા કરીશું તો જન્મો જન્માંતરની સુધી થશે, જન્મો જન્માંતરની સુધી થશે. અહીં કાર્યક્રમને આગળ વધારીએ. હું વિનંતી કરીશ શ્રી બિદડા કવિઓ જૈન મિત્ર મંડળ કોર કમિટી, જે પણ અહીં સભ્યો છો, સમય ગુમાવ્યા વગર આપ અહીં પધારજો. જયંતભાઈ છેડા, જયેશભાઈ ડેડિયા, રમેશભાઈ ગંગર, જલ્દી આવતા જાઓ. નવીનભાઈ વોરા, સંજયભાઈ વોરા, અતુલભાઈ ફુરિયા, જયભાઈ વોરા, દેવન સાથે અમારા સર્વે સાથી કલાકારોને વધાવજો. જ્યારે અહીં આવ્યા હોય ત્યારે આ સંસ્થા એટલે કે અમારી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ એને અત્યારે આ માતૃવંદના કાર્યક્રમ